ખેડાના માહીજ ગામમાં 5 થી 7 કરોડના વિવાદિત જમીનનો શંકાસ્પદ દસ્તાવેજ કરી દેવાનો આક્ષેપ થયો છે। કોર્ટ મેટર અને પ્રાંત અધિકારી સમક્ષ અપીલ પેન્ડિંગ હોવા છતાં નિયમો નેવે મુકાયા। દસ્તાવેજ થતાં ફરિયાદીએ સિમ હાઉસની બહાર ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી। ફરિયાદી અનુસાર વિવાદિત જમીનનો 1 કરોડ 18 લાખમાં દસ્તાવેજ કરી દેવાયો। આ કેસમાં જીપીએસ લોકેશન અને વાસ્તવિક સર્વે નંબરમાં મોટો તફાવત જોવા મળે છે। ખોટા ફોટા જોડી સરકારને ગેરમાર્ગે દોર્યાનો પણ આક્ષેપ છે, જેના સબ રજિસ્ટ્રાર અને મામલતદાર કચેરીની ભૂમિકા સામે ગંભીર સવાલ ઉઠ્યા છે। 7 માર્ચે અપીલ દાખલ કરવામાં આવી અને 13 માર્ચે ઉતાવળે દસ્તાવેજને મંજૂર કરી દેવાયા। આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા અધિકારીઓના સીડીઆર અને સીસીટીવી ફૂટેજ તપાસવાની માંગ ઉઠી છે। આશરે લગભગ 5-7 કરોડની જગ્યા છે અને આમાં સીડીઆર અધિકારીઓનું અને સીસીટીવી બહાર નીકળશે તો આ ભ્રષ્ટાચારમાં કેટલા લોકો સંકળાયેલા છે એ ઉજાગર થશે। જીપીએસનો મુદ્દો એવો છે કે જગ્યા જે દસ્તાવેજમાં જે સર્વે નંબર દર્શાવી રહ્યા છે એ જીપીએસમાં એ જગ્યા જ નથી, એ બીજું લોકેશન છે, બીજો સર્વે નંબર।